અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના નવા બખ્તાપુર ખાતે 9 દિવસીય શ્રીરામ મહાકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જય શામળિયા સાધના આશ્રમમાં સંત શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। શામળાજી તાલુકાના નવા બખ્તાપુર મુકામે સ્થિત જય શામળિયા સાધના આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજના વ્યાસપીઠ પરથી 9 દિવસીય શ્રીરામ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાકથામાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। સંતશ્રીએ રામાયણના પાવન પ્રસંગો જેવા કે શ્રીરામ જન્મોત્સવ, 14 વર્ષનો વનવાસ, કેવટ પ્રસંગ, સીતાહરણ, રાવણ વધ, જટાયુ અને સબરી પ્રસંગોનું ભાવસભર વર્ણન કરીને શ્રોતાઓને ભક્તિ રસ તરબોળ કર્યા હતા। કથાના દૈનિક કાર્યક્રમ બાદ ભોજન ભંડારાનો લાભ ભક્તોએ લીધો હતો। ગ્રુપ ભજનમાં કાનજી મહારાજ, ધીરજ ઠાકોર સહિત કલાકારો દ્વારા ભક્તિમય સંગીત રજૂ થયું અને અંતે મહાઆરતીને ભંડારા સાથે કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ થયો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।